ચાલો ભાઈ પહોંચી ગયા આપણે નવસારી ચોકડીએ અને હવે કીધું બાજુ ચાનો ફોટો ચડાવતા જઈ ચા પાણી પી અને પછી થશું વહેતા. ચાલો ભાઈ હાલો ચા પાણી પીવા નવસારીએ. ચાલો ભાઈ કરી વાળું કામ વહેતું દવા છાંટવાનું તો કે અને અત્યારે તો કે હરિયું શેઠે ભોગવા આવી ગયું છે અને આવું કંઈક કામકાજ હાલે છે. હાલો યુટ્યુબ ફેમિલી, રામ રામ, જય માતાજી. કેમ છો બધા મજામાં? આજના નવા એક વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ભાઈ. અને વાગી ગયા સવારના અત્યારે તો 11 વાગી ગયા છે અને આપણે વિડીયો ચાલુ કર્યો છે આજ મોડો બેક. ચાલુ ભાઈ અત્યારે તો કે 12:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે પડાનું કામ ઘડીક બંધ રાખ્યું છે કેમ કે ગામમાંથી ફોન આવી ગયો છે અને જવાનું છે અત્યારે વાંકાનેર. પતરા કોઈ થાંભલીઓ અને ચેનલો લેવા જવાનું છે અને ગામમાં જો કે વંડાનું કામ ચાલુ છે અને ભાનુબેનનો ફોન આવી ગયો, થોડીક વાર થઈ છે તો ચાલો જઈશું પતરાની આપણે તપાસ કરશું અને ગાડીવાળાનો કોન્ટેક્ટ થાય તો ફેરો પણ કમ્પ્લીટ આપણે આવી જશે ચાલી ગામ સુધી. તો આવું કંઈ કામ કરશે. ચાલો થઈશું વહેતા ઓન ધ વે વાંકાનેર. ભાઈ આપણે આવતા રહીએ છીએ વાંકાનેર અને જો કે કામ છે આજે વધારે મોટા ભાગનું કામ છે અને અત્યારે વાગી ગયા છે 2:30 અને આવતા ગોલા ખાઈને જો કે વાંકાનેરમાં અને આપણે કમ્પ્લીટ આવતા ગયા હતા 1 વાગ્યા પહેલાંના વાંકાનેરમાં અને પતરા ઈંગલું લેવાનું છે અને 40 નંગ પતરા લેવાના છે ઈંગલું અને થાંભલા સિમેન્ટના વસ્તુ જો કે ઘણી બધી લેવાની છે અમારા શેઠના કામકાજ માટે. વંડાનું જો કે કામ ચાલુ છે એટલા માટે તો ચાલો જઈશું અને પતરાને આપણે જો કે કોન્ટેક્ટ કરીને આવતા રહીએ છીએ ભાવ તાલ પૂછી બધું કમ્પ્લેટ. તો ચાલો થઈ ગયા હતા ચંદ્રપુર રોડ સામે. ચાલો ભાઈ આપણે વાંકાનેરનો હાઈવે, વાંકાનેર ચોટીલા અને સામે છે સીએનજી પેટ્રોલ પંપ, સીએનજી પંપ. આપણે સામે જવાનું છે વિકાસમાં. ચાલો ભાઈ છે પતરા ફાઈબરના, સામે લોખંડની ચેનલો 10 ફૂટ, 12 ફૂટ, 14 ફૂટ આવી રીતના ભાઈ ફૂલ સ્ટોકમાં છે. આ બાજુ ભાઈ લોખંડ અને સામે પતરા છે જો કે 8 ફૂટના લેવાના છે અને ભાવ છે 480 અને કંઈક હારા પતરાના 520 રૂપિયા. 8 ફૂટના પતરા 520 રૂપિયા ભાવ છે. સામે છે ભાઈ પતરાનો ટોક ફૂલ ટોકમાં અને વ્યાજબી ભાવ છે 520 રૂપિયા. બાકી ચરાડવા પણ આપણે ફોન કરીને પૂછ્યું હતું અને ચરાડવામાં હતો ભાવ હતો 550 રૂપિયા અને અહીંયા છે 520 રૂપિયા ભાવ. વાંકાનેર વિકાસ. ચાલો ભાઈ આ બાજુ છે આપણે ગોરપેટ, ચોરસ, બધી જો વકલના ટોટલ આઇટમ છે નાની મોટી. ચાલો ભાઈ અત્યારે વાગી ગયા છે 3 ને 3:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને ચાલો થાઈશું વહેતા. બાકી કમ્પ્લીટ કામકાજ કરી રહ્યું છે અને ખાલી ચડાવવાની વસ્તુ બાકી રહે છે પતરા ઈંગલું અને કોઈ સિમેન્ટના થાંભલા એમાં તો કંઈક વાર લાગશે અને સુનિલભાઈ આપણે આવ્યા નથી એટલે લાગશે થોડી ઘણી વાર. ચાલો થઈ વહેતા ઘર બાજુ અને પછી પાછો તકો થશે તો એવું લાગે છે 4 થી 5 વાગે. ચાલો ભાઈ થાઈશું વહેતા. હવે સીધા આપણે જાલી જેતપડા જઈને સીધા ઊભા રહીશું કેમ કે અત્યારે 3:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને આજ પતરાનું બહુ બરાબર સેટિંગ થયું નથી બધા પાકા પાયે એટલે ગઈકાલે ધક્કો થાય છે. ચાલો થાઈશું વહેતા અને ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ચાલો ભાઈ પહોંચી ગયા આપણે નવસારી ચોકડીએ અને હવે કીધું બાજુ ચાનો ફોટો ચડાવતા જઈ ચા પાણી પી અને પછી થઈશું વહેતા. ચાલો ભાઈ હાલો ચા પાણી પીવા નવસારીએ. ચાલો ભાઈ એ ડાયરેક્ટ વાળીએ અને ફળાની અંદર આવતા રહ્યા છે. આ બાજુ રામજી મારે સામો આવી ગયો છે. રામજીને ખબર પડી કે રસગુલ્લા લાયા છે પપ્પા. કા શું કામ કરતા હતા?
આ બધી આંગર પાટે ભાઈ ઉતરો હેઠ હાલો હાલે કાકા મારા હેઠ ઉતરે અને આ કાઢીમાં હાલ ગાયો કા ખજાનો તમારી હાથ લાવ્યો છો રસગુલ્લા 363 વાળા અને આ તગડી હાટું લે કાંઈ લાવ્યો નહીં તગડી પાછો મૂકી દે ઘેરા જઈને ખાઈજો હાલો હા હું તો ખાઈને આવ્યો તમે 12 વાગ્યા ગયા વાર તો લાગે ને 4 વાગી જાય હાજુ 4 કમ્પ્લીટ વાગી ગયા તો કીધું શેઠનું મારે કામ હતું ને ગામમાં જો કે ઢારિયું કરે પતરાનું એટલે સિમેન્ટના પતરાનું ઢારિયું ગામમાં જો કરે છે બેલાનું સણતરનું 10 ફૂટ ઊંચાઈ વાળું એટલે કામકાજ હતું પતરાની બધી વસ્તુ લેવાની છે એટલે વાર ઘણી લાગી અને તોય પાછો કાલનો ધક્કો થાય છે કાલનો ધક્કો રહેશે એવું લાગે છે રામજી કેવો હે રસગુલ્લો કાકા આવો થઈ ગયો હાવ કેમ કલર ફરી ગયો હાવ ના લાઈન પછી પગમાં વાર તો લાગે ને 15-20 મિનિટ થઈ જાય પેડો તો કીધું 2-3 દિવસનો પેડો ઓગરી ગયો છે એટલે ટૂંકમાં વાત કરે હાવ શોખ ન પડાય એટલે આવું છે હમણાં 2-3 દી પહેલાં આવ્યા હતા ને हमारे छोटे भाई लेकिन वो समझते नहीं है ज़्यादा मगजमारी अच्छी नहीं है टूंकમાં ભાઈ સમજી જાઓ વધારે ઉનાળાના બફારો તો હાલે છે ખબર જ છે એટલે વધારે મગજમારી બહુ સારી नहीं मैं वहाँ था चुपड़ी गांव तब से मैं गांव छोड़ के मैं दूसरे गांव में आ गया जैतपड़ा गांव से और फिर इधर भी आता है वो मगजमारी करने के लिए वो मेरा दिमाग गर्म करता है साला वो छोटे हैं लेकिन वो बात करता है बड़ी उसको वो मेरे को नहीं पहचानता कि मैं कैसा आदमी हूँ मेरा भी ये दिमाग है मेरा भी ये दिमाग है लेकिन ज़्यादा दिमाग गर्म मत करना लेकिन एक दिन जो ये भी सटक गया ना तब पता चलेगा कि खेडूत पुत्र है और ये खेडूत की खुमारी है भाई जब ये कर से काम लेना है बर से नहीं भाई थोड़ा सा टाइम लगेगा लेकिन आएगा मज़ा जय जवान जय किसान भाई की वीडियो आज नो कहीं केवो लागे है तमने कॉमेंट करजो मस्त मजानी अमरा गामना जोता हो तो भले कि बहार गाम थी कि कोई फगावाला એટલે અહીંયા તો આપણે હચ્છેથી જો ખાવાનો દે રોટલો અને બહાર ગામ તમે જાઓ ને અહીંયા ભાઈ જો પતે ઠોકે ખરેખર ગુજરાતીમાં તમારી જો ઘાણી કરે ને તેથી આપણી પણ આંખ લાલ થઈ જાય ભાઈ એટલે આવું છે ચાલો મસ્ત મજાની એક કોમેન્ટ કરી વાળજો અને બાકી તો બધાને રામ રામ ને જય માતાજી ચાલો ભાઈ નીની પર રખાઈ ગયો કમ્પ્લીટ આ બાજુ ગાય બાંધી છે અને સામે અને 2 તો સરવા બાંધ્યા છે વાસળી અને પાડી ચાલો ભાઈ અત્યારે જો વાગી ગયા છે 5 અને આપણે કામ ચાલુ કર્યું દવા છાંટવાનું જાહેરમાં દવા છાંટી વાળી અને થોડી ઘણી ફૂણપની અને થોડો ઘણો ફુકારા જેવું તો ઓછું છે જોકે બાકી અત્યારે કીધું 2 કેરા જાહેરનો 1 જ કેરો જાહેરનો છે બાકી આ બાજુ કમ્પ્લીટ પંપ દવાનો ભરી વાર્યો છે આવી રીતની કંઈક દવા છે એક પંપમાં જો કે એક પડીકી કમ્પ્લીટ નાખવાની અને જીમ્બા કરીને આપણે દવાનું નામ છે બાકી આવી કંઈક દવા છે ઓય ભાઈ અનેક પંપ ઉપડાવવાની જરૂર છે તગડી ચાલો ભાઈ કરશું કામ વહેતું દવા છાંટવાનું અને કરી વહેતું બીજું શું હોય અને સામે જાય તગડીને આપણે દેવાની છે તો કે કોઈને લેવી હોય કહેજો 1 લાખમાં દેવાની છે ચાલો ભાઈ કરી વાળું કામ વહેતું દવા છાંટવાનું તો કે અને અત્યારે તો કે હરિયું શેઠે ભોગવા આવી ગયું છે અને આવું કંઈક કામકાજ હાલે છે અને સામે જો કે છે 2 હરિયા આપણે બાજરી વધારે જાહેર વાવી હતી પણ જાહેર ઉગી ઓછી અને બાજરો વધારે ઉગી ગયો છે સામે 2 હરિયા બાજરાના છે બાકી હરિયું કમ્પ્લીટ 20 લીંબુડાવા પૂરું થવાયું જાહેરનું હરિયું 20 લીંબુડાવા છે અને 2 હરિયા ઓલી બાજુ બાજરીના છે અને જાહેર ભેગી નાખી હતી 50% પણ જાહેર જો કે હાવ ઓછી ઉગી છે વધારે તો બાજરી જ છે
ચાલો ભાઈ દવાના આપણે જો કે 2 પંપ કમ્પ્લીટ છાંટી વાળ્યા એક હરિયામાં આપણે 20 લીંબુડાવા જાહેરના હરિયામાં ભાઈ એક બાજુ રજકાનું છે રજકાનું તો હવે કમ્પ્લીટ પૂરું થઈ ગયું હવે કદાચ વાડ ન આવે રજકામાં રજકો હવે ઉનાળાની સિઝન પૂરી થવા આવી રજકો પણ પૂરો થઈ ગયો અને આ બાજુ બાકી આવી રીતનું કંઈક દાંડર છે કાંઈક લીલું કાંઈક સૂકું જો કે વધારે છે જાહેરનું હરિયું એક રહ્યું છે અને હવે ચોમાસામાં થોડીક કપાણી છે લીલામાં અત્યારે જો કે લીલું ઓછું છે અને સૂકું વળી છે કાંઈક 50% એટલે આવું કંઈક છે ભાઈ ઉના હવે જાહેર નવેસર વાવશું ને એ કંઈક જાહેર સારી થાય છે જાહેર વાવી જશે 2-3 વીઘાની તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો આપણે આવો જ કંઈક રહ્યો છે અને આ સાથે જ વિડીયો કરશું પૂરો આજનો વિડીયો તમને કેવો લાગ્યો છે મસ્ત મજાથી કોમેન્ટ કરી વાળજો બાકી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા મળશું કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી રામ રામ જય માતાજી અને હર હર મહાદેવ